હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ઇંગ્લિશ ગ્રામરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું ભાઈ? હવે નામ લેતા જ ઘણાને તો ભાઈ પ્રશ્ન થયો, ભાઈ વોટ ઇઝ પાર્ટ્સ ઓફ સ્પીચ? પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે? તો તમને હું બધું જ ક્લિયર કરાવીશ મિત્રો. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે સ્પીચ એટલે કે આપણું વાક્ય, આપણું કથન અને સેન્ટેન્સ, અને એ સેન્ટેન્સના જે પાર્ટ છે અલગ અલગ તેને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે મિત્રો, આ નામની અંદર જ તેનો અર્થ છુપાયેલો છે. સ્પીચ એટલે કથન, આપણું કયું સેન્ટેન્સ, અને પાર્ટ્સ એટલે કે ભાગ, એટલે કે સેન્ટેન્સના ભાગો. સમજાણું? ન સમજાણું ને કઈ વાંધો નહીં, આપણે સમજાવીએ. જો મિત્રો, હું એક વાક્ય લખું કે આઈ gave a book to you. I gave a book to you for reading. ઓકે, ચાલો જુઓ મિત્રો, આ વાક્ય છે આઈ ગેવ અ બુક ટુ યુ ફોર રીડિંગ. ચાલો અહીંથી લઈને અહીં સુધીનું જે આપણે સેન્ટેન્સ લખ્યું તે સેન્ટેન્સને કહેવાય સ્પીચ. શું કહેવાય છે? આને સ્પીચ કહેવાય. અહીંથી લઈને અહીં સુધીનું જે સેન્ટેન્સ છે એને કહેવાય સ્પીચ. હવે આ સ્પીચ, આ સેન્ટેન્સ બનાવવા માટે થઈ અને આપણે કયા કયા વર્ડ્સનો ઉપયોગ કર્યો? જો આની અંદર કેટલા વર્ડ્સ આવ્યા? આઈ આવ્યું, ઓકે, ગેવ આવ્યું, અ બુક, ટુ, યુ, ફોર, રીડિંગ. તો અલગ અલગ વર્ડ્સનો એક સમૂહ બની ને એક આપણે સ્પીચ બની, એવું સેન્ટેન્સ બન્યું. તો આ અલગ અલગ જે વર્ડ્સ છે તે વર્ડ્સને શું કહેવાય ભાઈ? પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, અને આપણે કહીશું પાર્ટ્સ ઓફ સ્પીચ. પણ મિત્રો, આ પાર્ટ્સ ઓફ સ્પીચના પણ કંઈક નામ હોય ને? આના પર કંઈક નામ હોય ભાઈ. આ બધાને પાર્ટ્સ ઓફ સ્પીચ ન કહેવાય. પાર્ટ્સ ઓફ સ્પીચના ટોપિક મુદ્દા છે ખરી, વર્ડ છે, પણ તે બધાનું કંઈક પર્સનલ નામ હોય કે નહીં? કોઈક પર્સનલ ટોપિક. તો ભાઈ આ વાક્ય બનાવવા માટે થઈને આપણે આટલા ટોપિક છે તે આવડતા હોવા જોઈએ. આવડું સેન્ટેન્સ ખાલી બનાવવા માટે થઈને આપણે આટલા ટોપિક છે તે શીખવા પડે. ઓકે, તો આપણે સેન્ટેન્સ છે તે બનાવી શકીએ. હવે આ સેન્ટેન્સને શું કહેવાય? આ જે ભાગ છે તેને શું કહીશું? જો ભાઈ આઈ છે તો શું છે ભાઈ? પ્રોનાઉન્સ છે. પ્રોનાઉન્સ એટલે સર્વનામ છે. કર્તા વિભક્તિના સર્વનામ, નાઉન, પ્રોનાઉન્સ આપણે આગળ શીખશું. ચાલો, ગીવ શું છે ભાઈ? આ ગીવ છે એટલે વર્બ છે ભાઈ. વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદનું ભૂતકાળ રૂપ છે ભાઈ. ગીવ નું ભૂતકાળ રૂપ થાય ગેવ. ગીવ નું વર્તમાન કાળ રૂપ ગીવ છે, મૂળ રૂપ, અને તેનું ભૂતકાળ રૂપ થાય ગેવ, GAVE. ચલો, એ શું છે ભાઈ? એ તો આપણે કાલે જ ભણ્યા, નેક્સ્ટ વિડીયોમાં ભણ્યા. તે જે આર્ટિકલ છે એ તો આર્ટિકલ છે. બુક શું છે ભાઈ? બુક છે તે નાઉન છે. કયા પ્રકારનું નાઉન છે એ અમને શું ખબર ભાઈ? ક્યાં આપણે તો ક્યાં શીખ્યા? આપણે આગળ શીખવાના છે ભાઈ. આની અંદર જ બધું આવશે પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર. બુક છે ને તે શું છે ભાઈ? કોમન નાઉન છે. કોમન નાઉન એટલે જાતિવાચક નામ છે. ટુ, ચાલો ભાઈ, ટુ શું છે? ટુ પ્રીપોઝિશન છે. આ ટુ છે તો પ્રીપોઝિશન છે. 42 પ્રીપોઝિશન છે આપણે આગળ શીખવાના છે મિત્રો. જોડાઈ રહેજો, સાથે 42 પ્રીપોઝિશન શીખવાના છે. આ સિરીઝની અંદર, પાર્ટ્સ ઓફ સ્પીચ ની સિરીઝની અંદર જ યુ શું છે ભાઈ? ભાઈ યુ તો પ્રોનાઉન્સ છે. PRONOUNS, પ્રોનાઉન્સ, સર્વનામ છે. સર્વનામના તો ઘણા બધા પ્રકાર છે ભાઈ. પર્સનલ પ્રોનાઉન્સ, તો આ જે કયા પ્રકારનું નામ કહેવાય? યુ છે તે કર્મ વિભક્તિનું સર્વનામ છે. કઈ વિભક્તિ છે? કર્મ વિભક્તિ. ઓકે, ઓબ્જેક્ટિવ કેસ છે કર્મ વિભક્તિનું સર્વનામ.
કર્મની જગ્યાએ હું જો આ કરતા વિભક્તિ છે. ચાલો ફોર તો છે પ્રીપોઝિશન છે. પ્રીપોઝિશન રીડિંગ વર્બ છે, ક્રિયાપદ છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. તો આ વાક્ય ચાલુ કાળનું છે? નહીં હો ભાઈ, ચાલુ કાળનું નથી. આઈએનજી જોઈને ત્યાં ચાલુ કાળનું વાક્ય સમજવાનું જ નહીં. જો આઈએનજી ની આગળ કોઈ પ્રીપોઝિશન આવતું હોય તો તે ક્રિયાપદ છે, તે નાઉનનું કામ કરતો હોય. સમજાય છે? તો અહીં છે ખાલી ફોર રીડિંગ એટલે વાંચવા માટે. તો મુખ્ય ક્રિયાપદ તો અહીં છે ગેવ, આપવું. ચલો ક્લિયર. તો આ બધા જ ને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ. રેડી? ક્લિયર? ચલો તો આપણે ભાઈ ક્યાં ક્યાં પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર ટોપિક શીખવાના છે? તો અડધા તો આમાં જ આવી ગયા છે ભાઈ. એક તો આપણે પેલા નાઉન શીખશું. ઓકે, નાઉન. ત્યાર પછી આપણે શીખશું પ્રોનાઉન્સ શીખશું, જે નાઉનનો જ એક પાર્ટ છે. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. ત્યાર પછી આપણે શીખીશું ભાઈ આર્ટિકલ, તો આપણે આવી ગયા. જે પ્રીપોઝિશન છે. ત્યાર પછી છે કન્જક્શન છે. કન્જક્શન પણ એક પાર્ટ્સ ઓફ સ્પીચ નો ટોપિક છે. કન્જક્શન એટલે બે વાક્યને જોડવા માટે વપરાતો શબ્દ, જેમ કે એન્ડ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર, બટ, ધો, ઓલ ધો, આ બધા છે તે કન્જક્શન છે, સંયોજકો છે. ચલો તો આની અંદર એક વસ્તુ આપણે કન્જક્શન આવશે. ત્યાર પછી બીજું શું આવશે ભાઈ? તો વર્બ આવ્યું તો એડવર્બ તો આવે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ઓકે, ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ તો વિશેષણ કેમ ના આવે ભાઈ? વિશેષણ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. ઓકે, નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય. ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. સમજાય છે? ચલો તો આ એડવર્બ છે, એડજેક્ટિવ છે, આ બધા છે તેની અંદર આવશે પાર્ટ્સ ઓફ સ્પીચ. તે બધા છે તે આખી સ્પીચના ભાગો છે ભાઈ. ભાગો છે એના પાર્ટ્સ છે, વર્ડ્સ છે. તો આને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ. ક્લિયર? ચલો તો પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે સમજી લીધા કે પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે. હવે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર જે ટોપિક આવે છે તે બધા જ ટોપિક આપણે ભણવાના છીએ. ઓકે, પાર્ટ્સ ઓફ સ્પીચની આખી એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે અને પાર્ટ્સ ઓફ સ્પીચના બધા જ ટોપિક આપણે શીખવાના છે. કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચ જો તમને નહીં આવડે ને તો તમને સેન્ટેન્સ બનાવતા જ નહીં આવડે. પેલા સેન્ટેન્સ બનાવતા જ નહીં આવે. પાર્ટ્સ ઓફ સ્પીચનું સેન્ટેન્સમાં મહત્વ કેટલું કે ભાઈ બધું જ. ઓકે, આ સેન્ટેન્સ આપણે બનાવ્યું ને ગ્રામેટિકલી, એ તો ફક્ત આપણે તે પાર્ટ્સ ઓફ સ્પીચના વર્ડ્સને આપણે ગોઠવ્યા. જો ભાઈ પેલા અહીંયા પ્રોનાઉન્સ આવ્યું, ગેવ આવ્યું, બુક આવ્યું, ટુ આવ્યું, યુ આવ્યું, ફોર આવ્યું, રીડિંગ આવ્યું, બરાબર. આપણે ક્રમમાં ગોઠવ્યા બધાને વાક્ય રચના પ્રમાણે. ઓકે, કારણ કે વાક્ય સાદો ભૂતકાળ છે ને, તો વાક્યની અંદર આવે પેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, અને પછી આવશે કર્મ, અને પ્લસ આવે અન્ય એટલે કે અધર વર્બ. ઓકે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્બ્સ. તો આ હશે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે આપણે આ સેન્ટેન્સમાં આ પાર્ટ્સ ઓફ સ્પીચના મુદ્દાને આપણે ગોઠવ્યા. બરાબર. બાકી આના પાર્ટ્સ ઓફ સ્પીચ સિવાય તો બીજો કોઈ મુદ્દો જ નથી, કોઈ વર્ડ્સ જ નથી કે ભાઈ નથી. તો પાર્ટ્સ ઓફ સ્પીચ તો આપણે પહેલા શીખવા પડે. ગ્રામર શીખતા પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવું પડે. તો એની અંદર સૌ પ્રથમ આપણે આજે શીખીશું નાઉન. ઓકે, નાઉન આપણે શીખીશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે ટોપિક શીખવાના છીએ નાઉન. નાઉન એટલે નામ. તો ફ્રેન્ડ્સ, નાઉનની કોઈ ચોક્કસ ડેફિનેશન આપી શકાય ખરી? આપી શકાય ડેફિનેશન, વ્યાખ્યા? તો આપણે નાઉનની વ્યાખ્યા આપણે ગોખતા રહેલા છે કે ભાઈ નાઉન એટલે નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પ્લેસ, થિંગ ઓર પર્સન. ઓકે, કે ભાઈ નાઉન એ કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ એ દર્શાવતો શબ્દ એટલે નાઉન. આ વ્યાખ્યા આપણે કરી. પણ વ્યાખ્યા આપતા પહેલા આપણે જો નાઉનને વ્યવસ્થિત સમજી લઈએ તો આ વ્યાખ્યા આપણે ગોખવી પડશે નહીં. નાઉન એટલે એવરીથિંગ ઇઝ ઇન ધ વર્ડ. આ વર્લ્ડની અંદર, આ યુનિવર્સની અંદર જે કંઈ પણ વસ્તુ આપણે દેખાય છે, જેનો આપણે અનુભવ કરીએ છીએ, જેનો આપણે ટ્રસ્ટ કરીએ છીએ, તે બધાને શું કહેવાય? નાઉન કહેવાય. ઓકે,
સ્પષ્ટ વ્યાખ્યા. જેમ કે આ પેન, પેન શું છે? નાઉન છે. ઓકે, આ શર્ટ, શર્ટ શું છે? નાઉન છે. બ્લેકબોર્ડ નાઉન છે. ટેમ્પલ નાઉન છે. તમારા હાથમાં રહેલું મોબાઈલ શું છે? નાઉન છે. ઓકે, બોટલ નાઉન છે. તો જે કંઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ તેનું કોઈ પર્ટિક્યુલર નામ હોય તો તેને શું કહેવાય? નાઉન. ઓકે, સ્પષ્ટ વ્યાખ્યા. ચાલો આપણે તેની વ્યાખ્યા પર લખી જ નાખીએ ભાઈ. નાઉન એટલે શું? કે નાઉન is the name of a person, thing and place. Okay, noun is the name of person, thing and place. એટલે કે સ્થળ, વસ્તુ કે વ્યક્તિ કે આના જે નામ છે તેને શું કહેવાય છે? નાઉન કહેવાય. સ્થળ. હવે આના સિવાય દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે ખરી ભાઈ? કાં તો કોઈ વ્યક્તિનું નામ હોય. ઓકે, પર્સન એટલે થિંગ આવી જાય, એની અંદર વસ્તુ આવી જાય, પ્રાણી પશુ. થિંગ એટલે વસ્તુ આવી જાય, દરેક પ્રકારની વસ્તુ આવી જાય. અને પ્લેસ એટલે સ્થળ આવી જાય. આના સિવાયની દુનિયામાં બીજી કોઈ પણ વસ્તુ નથી. ઓકે, તો આ બધાને શું કહેવાય? નાઉન કહેવાય. તેની ગુજરાતી વ્યાખ્યા પર લખીએ કે ભાઈ નાઉન એટલે શું? કે ભાઈ કોઈ પણ સ્થળ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ દર્શાવતા શબ્દને નાઉન એટલે કે નામ અથવા તો સંજ્ઞા કહેવાય છે. લખીએ નાઉનના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ નાઉન. ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર. નામના પ્રકારો. ચાલો, તો કેટલા પ્રકારના નાઉનના પ્રકારો છે? તો સૌપ્રથમ એમાં આપણે નામના પ્રકારોમાં પહેલો પ્રકાર આપણે લખીએ કોમન નાઉન. કોમન નાઉન, કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ. જાતિવાચક નામ. ચલો, નામની અંદર જ ભાઈ છે ભાઈ કોમન. કોમન એટલે સરખું. ઓકે, ને નાઉન એટલે નામ. તો કે ભાઈ બધા જ વસ્તુ માટે એક કોમન નામ પડ્યું હોય, કોઈ એક સરખું નામ રાખ્યું હોય તેને કહેવાય કોમન નામ. ઓકે, જેમ કે માણસ, માણસના અલગ અલગ બધા નામ હોય ને, સગન હોય, મગન હોય, નમન હોય, નયન હોય. ઓકે, તો આ બધા જ નામને, આ બધા જ નામને કોઈ એક નામથી આપણે ઓળખીએ તે એટલે મેન. મેન એટલે કે માણસ. તો માણસ શું છે? એક પ્રકારનું નાઉન. કયા પ્રકારનું નામ છે? કોમન નાઉન છે. એવી રીતના પક્ષીઓ ભાઈ મોર, કાગડો, કોયલ. ઓકે, આ ઘણા બધા પક્ષીઓ છે તો ત્યાં બધાને શું કહીશું આપણે? બર્ડ્સ. તો બર્ડ શું છે? નાઉન. ઓકે, ત્યાર પછી કોઈ પણ જાતિ દર્શાવતું નામ એટલે કે પક્ષીઓની જાતિમાં કાગડો એટલે કે ક્રો, પીકોક એટલે કે મોર. તે શું છે? તે ભાઈ તે મોરની જાતિ દર્શાવતું નામ છે. તો જાતિ દર્શાવતું નામ હોય તેને શું કહેવાય છે? કોમન નાઉન, જાતિવાચક નામ. કે પીકોક, પેહેન, હેન, કે કક્કુ, આઉલ, જાતિવાચક નામ. એ રીતના પ્રાણીઓની જાતિ દર્શકના નામ એટલે એનિમલ. એનિમલ્સને પણ જાતિ દર્શાવતા નામ. દાખલા તરીકે કાવ, તો ગાયોની એક જાતિ થઈ ભાઈ. ઓકે, ગાય પછી તે કાળી હોય, ધોળી હોય, કાબરી હોય, જેવી હોય તેવી, પણ તેને શું કહેવાય ભાઈ? ગાવ, ગાય કહેવાય કે નહીં? તો તે કોમન નામ છે. એટલે કે ગાય માટેનું એક કોમન નામ છે તે નક્કી થયું. કોમન નામ એટલે કે અલગ અલગ વસ્તુઓની ભેગી કરીને તે વસ્તુનું કોઈ પર્ટિક્યુલર નામ આપવું તે એટલે કોમન નામ. ઓકે, જેમ કે અલગ અલગ બુકો ને બુક બધી ભેગી કરી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ બધી બુક ભેગી કરીને બધાનું શું કર્યું ભાઈ? એક કોમન નામ આપી દીધું કે ભાઈ આને શું કહીશું આપણે? બુક કહીશું. તો બુક શું છે ભાઈ? કોમન નામ. રેડી? અલગ અલગ આપણે બધી ટેબલ નથી ભેગા કર્યા ભાઈ. નાનું ટેબલ, મોટું ટેબલ, ચોરસ ટેબલ, રેક્ટેન્ગ્યુલર ટેબલ, ત્યાર રાઉન્ડ એટલે ગોળ ટેબલ. આ બધા પ્રકારના ટેબલ ભાઈ. કોસ્ટલી એટલે મોંઘું હોય, સસ્તું હોય, ગમે એવું તેવું ટેબલ હોય, બધા ટેબલ ભેગા કર્યા. ઓકે, અને તે પછી બધાનું એક નામ આપી દીધું કે આ બધાને શું કહેવાય? તો કે ભાઈ ટેબલ. તો આ શું છે? જાતિવાચક નામ.
કોમન નાઉન. સમજાઈ ગયું? તો ભાઈ કોમન નાઉનની ડેફિનેશન કેવી રીતના આપી શકશું? કોમન નાઉનની ડેફિનેશન કેવી રીતના અપાય? તો કે ભાઈ કોમન નામ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિની જાતિ દર્શાવતા નામને જાતિવાચક નામ એટલે કે કોમન નામ કહેવાય છે. વસ્તુ કે વ્યક્તિની જાતિ દર્શાવતું નામ. આપણે એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ તરીકે ભાઈ આપણી પાસે મોબાઈલ છે. ઓકે, મોબાઈલ. પણ તે મોબાઈલ કોઈ પણ પ્રકારનો હોય, આપણે તેને શું કહીશું? ભાઈ મોબાઈલ જ કહીશું. ઓકે, તો મોબાઈલ કે મોબાઈલ પછી તે સેમસંગ નો હોય, તે પછી વિવો નો હોય, તે પછી આઈફોન હોય કે કોઈ પણ પ્રકારનો મોબાઈલ હોય, તે બધાને આપણે મોબાઈલ જ કહેવાય. ત્યાર પછી કાઉ, ગાય. ગાયની જાતિ દર્શાવતું નામ છે કાઉ. માણસની જાતિ દર્શાવતું નામ છે ભાઈ. તો કોઈ પણ માણસનું નામ જાતિ દર્શાવતું કોઈ પણ નામ હોય તેને કહેવાય મેન. ત્યાર પછી ભાઈ વુમેન. ઓકે, ટેબલ. ટેબલ ગમે તેવું હોય તેને આપણે શું કહેવાય? ભાઈ ટેબલ, જાતિ દર્શક નામ છે. ઓકે, પીકોક, મોર, પીહેન, ઢેલ. કોઈ પણ આપણે નામ લખીએ, દાખલા તરીકે પેન, બુક. તો આ બધું શું દર્શાવશે ભાઈ? જાતિ દર્શાવશે. તો જાતિ દર્શક નામ અને કહેવાય જાતિ દર્શક નામ. ચલો બીજો ભાઈ એક ટોપ આમાં આપણે યાદ રાખી લઈશું મિત્રો કે ભાઈ જાતિવાચક નામ વાક્યની શરૂઆતમાં જો જાતિ દર્શક નામ હોય, જાતિ દર્શક નામ હોય તો તેનો પ્રથમ અક્ષર એટલે કે પ્રથમ લેટર કેપિટલ હોય છે. કેપિટલ રાખવો. હવે જાતિવાચક નામ જો વાક્યની શરૂઆતમાં આવે તો તેનો પહેલો અક્ષર હંમેશા કેવો હોય છે? કેપિટલ હોય. ઓકે, યાદ રાખજો. કેપિટલ એટલે ખબર છે ને ભાઈ? કેપિટલ ને સ્મોલ. એબીસીડી તમને ભણી ગયા ભાઈ? એબીસીડી એમાં આપણે પહેલી એબીસીડી કેપિટલ હોય, બીજી એબીસીડી સ્મોલ, ત્રીજી એબીસીડી કેપિટલ, ચોથી એબીસીડી સ્મોલ. ચલો ક્લિયર ભાઈ કોમન નાઉન. એના પછી લખીએ આપણે બીજું પ્રોપર નાઉન. પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ. વ્યક્તિવાચક નામ. ચલો પ્રોપર. પ્રોપર એટલે નિશ્ચિત, ચોક્કસ. ચોક્કસ અથવા તો નિશ્ચિત અથવા તો પ્રોપર. ચલો કોઈ પણ આપણે વસ્તુ પડેલી છે ભાઈ અને તે વસ્તુમાંથી કોઈ એક વસ્તુને આપણે ઉપાડી અને તેનું આપણે ભાઈ નામ કોઈ પાડ્યું, તેને શું કહેવાય? પ્રોપર નેમ. ઓકે, કેમ કે ભાઈ હમણાં જ આપણે કીધું છે ને કે ભાઈ કોમન નામનું એકદમ વિરોધી. કોમન નામનું એકદમ વિરોધી એટલે કે પ્રોપર નામ. કોમન નામમાં શું કહ્યું કે ભાઈ બધી વસ્તુઓને આપણે ભેગી કરીને તેનું આપણે નામ પાડ્યું કોઈ પણ. જેમ કે આપણે બધી બુકોને ભેગી કરીને તે બધાનું નામ પાડ્યું કે આને આપણે બુક કહીશું. ઓકે, પ્રોપર નામ એટલે શું? તો તે બધી બુકોમાંથી કોઈ એક બુકને ઉપાડી, દાખલા તરીકે ઇંગ્લિશ. ઓકે, અને તેનું આપણે નામ આપી ધીસ ઇઝ ઇંગ્લિશ બુક. ઓકે, બધા જ પક્ષીઓમાંથી કોઈ એક પક્ષીઓને આપણે લીધું ને ભાઈ એનું તેનું આપણે કોઈ પણ નામ આપ્યું કે ભાઈ આ પેરેટ છે ને, આ પેરેટનું આપણે નામ આપ્યું ભાઈ આ પેરેટનું નામ છે ને પપ્પુ છે. એ કોમન નામ થયું. ઓકે, વ્યક્તિઓને ઝુંડમાંથી મેન એટલે માણસોમાંથી, બધા માણસોમાંથી કોઈ એક વ્યક્તિને આપણે લીધો અને ભાઈ આને કીધું કે આ ભાઈ નમો હે, તો શું ચોક્કસ નામ થયું? પ્રોપર નામ છે. ઓકે, ચલો ટેબલમાંથી આપણે ઘણા બધા ટેબલ હોય ને ટેબલમાંથી કોઈ એક ટેબલને ઉપાડીને ભાઈ તેનું આપણે ચોક્કસ કંઈક નામ આપ્યું હોય ને તો તેને કહેવાય પ્રોપર નેમ. ઓકે,
સિટી એટલે સાહેબ એક કોમન નામ છે. કોમન નામમાંથી કોઈ એક આપણે પર્ટિક્યુલર નામ આપ્યું, જેમ કે અમદાવાદ. તો અમદાવાદ છે તે પ્રોપર નેમ, તે પ્રોપર નામ છે. તો ભાઈ એની વ્યાખ્યા આપણે આવી રીતના લખી શકશું. પ્રોપર નેમ એટલે શું? કે ભાઈ કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે સ્થળનું ચોક્કસ નામ, ચોક્કસ નામ અથવા તો નિશ્ચિત નામ, નિશ્ચિત નામ, ચોક્કસ નામ અથવા તો નિશ્ચિત નામને પ્રોપર નાઉન કહેવાય છે. ઓકે, પ્રોપર નાઉન. એક્ઝામ્પલ તરીકે આપણે એની અંદર લખીએ. એક્ઝામ્પલ તરીકે નમન, કોઈ વ્યક્તિનું નામ, પ્રોપર નામ છે. ઓકે, અહમદાબાદ સિટી ચોક્કસ છે. ઓકે, પ્રોપર નામ છે. ક્રિકેટ ગેમ એ કોમન નામ. હવે ગેમ માંથી આપણે કઈ ગેમ ની વાત કરીએ? ભાઈ ક્રિકેટ ની વાત કરીએ. ચોક્કસ નામ શું? હવે ક્રિકેટ. MS ધોની. ક્રિકેટરો ઘણા બધા હોય, તેમાંથી આપણે કોઈ એક ચોક્કસ નામ આપ્યું, MS ધોની, એટલે પ્રોપર નામ. તો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું કોઈ ચોક્કસ નામ હોય, નિશ્ચિત નામ હોય, તેને શું કહેવાય આપણે ભાઈ? પ્રોપર નામ. અને પ્રોપર નાઉન નો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. ઓકે, પ્રોપર નાઉન નો પહેલો અક્ષર, ફર્સ્ટ લેટર હંમેશા શું હોય છે? કેપિટલ. લખી નાખો ભાઈ કે ભાઈ પ્રોપર નાઉન એટલે કે જાતિવાચક નાઉન નો, પ્રોપર નાઉન નો પ્રથમ અક્ષર વાક્યમાં કોઈ પણ જગ્યાએ, વાક્યમાં કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ જગ્યાએ કેપિટલ હોય છે. ઓકે, કેપિટલ એટલે કે મોટો પેલો, પેલી BCD માં કેપિટલ હોય છે. કેપિટલ હોય, કેપિટલ જ હોય છે. તો ભાઈ કોમન નામનો જે પેલો અક્ષર હોય ને, એ વાક્યની શરૂઆતનો પેલું નામ જો કોમન નામ હોય તો જ તે કેપિટલ હોય. વચ્ચે ક્યાંય હોય તો તે સ્મોલ હોય. ત્યારે પ્રોપર નામની અંદર શું હોય? તો કે પ્રોપર નામની અંદર પ્રોપર નામનો પહેલો અક્ષર તે વાક્યમાં ગમે તે જગ્યાએ હોય, વચ્ચે હોય, લાસ્ટમાં હોય કે પહેલા હોય, તો તે કેપિટલ જ હંમેશા હોય છે. ઓકે, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કલેક્શન. કલેક્શન એટલે કે ભેગું કરવું. ભેગું એટલે સમૂહવાચક નામ. સમૂહવાચક નામ. ઓકે, ગ્રુપ. આપણે શું કહીશું? ગ્રુપ. ચલો ભાઈ, કોમન નામ કેને કહેવાય? કે ભાઈ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું જૂથ એટલે કે ગ્રુપ, જૂથ દર્શાવતા શબ્દને સમૂહવાચક નામ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે કલેક્ટિવ નાઉન, ભાઈ જૂથ, દાખલા તરીકે ટીમ. ટીમ. ચલો 11 ખેલાડીઓ મળીને શું બનશે? એક ટીમ બનશે કે નહીં? ચલો તો ટીમ શું છે? કલેક્ટિવ નાઉન. ત્યાર પછી
ફ્લોક પક્ષીઓનું ટોળું, ઓકે, પક્ષીઓનું ઝુંડ તેને શું કહેવાય? ફ્લોક. હર્ડ, હર્ડ એટલે ટોળું. ક્લાઉડ, ક્લાઉડ, ઓકે. હર્ડ એમ કે કેટલ, કેટલ, કેટલ એટલે કે ઢોર, ઢોરનું આખું ગ્રુપ હોય, ટોળું હોય તેને શું કહેવાય? હર્ડ. આર્મી, આ બધાને કહેવાય કલેક્ટિવ નાઉન. ચાલો નેક્સ્ટ ચોથો પ્રકાર છે મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ, દ્રવ્યવાચક નામ. દ્રવ્ય મટીરિયલ, ચાલો આની વ્યાખ્યા પણ જરૂર નથી ભાઈ. દ્રવ્ય એટલે મટીરિયલ, મટીરિયલ દર્શાવતું કોઈ પણ નામ હોય તેને દ્રવ્યવાચક નામ કહેવાય. જેમ કે ભાઈ જો ગોલ્ડ, સિલ્વર, આયરન વગેરે મટીરિયલ નામ. ચાલો પાંચમો પ્રકાર છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. ભાવવાચક નામ, ભાવવાચક નામ એટલે એવું નામ કે ભાઈ જેને સ્પર્શી ન શકાય, જોઈ ન શકાય, જોઈ ન શકાય, ફક્ત અનુભવી શકાય, ફક્ત અનુભવી શકાય તેવું નામ એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન ને ઉદાહરણ આપો. ચલો એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય? જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, ફક્ત અનુભવી શકાય. જેમ કે ફિયર, ડર, જોય, આનંદ, એંગ્રી, ગુસ્સો. એંગ્રી એટલે ગુસ્સો. ઘણા બધા બીજા નામ છે. ઓનેસ્ટલી, ઓનેસ્ટલી પ્રામાણિકતા, આ બધા જ નામ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. છઠ્ઠો પ્રકાર કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ. ગણી શકાય તેવા નામની અંદર શું આવશે? તો પેન, બુક, કાઉ, આ બધા છે તે ગણી શકાય તેવા નામ છે. આને કોઈ સમજાવવાની વધારે જરૂર નથી કારણ કે બધાને ખબર જ હોય. અને સાતમો લાસ્ટ પ્રકાર છે અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેવા નામ, તેવા નામ. અનકાઉન્ટેબલ નામના પ્રકારો વોટર, વોટર, મિલ્ક, sugar, etc. આને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન. તો આ થયા ભાઈ નાઉનના પ્રકારો, બરાબર. મતલબ નાઉન એટલે દુનિયામાં જે કંઈ પણ વસ્તુ દેખાય છે, જેને આપણે સ્પર્શીએ છીએ, અનુભવીએ છીએ, તે બધાને શું કહેવાય? નાઉન કહેવાય. સીધી ભાષામાં કેવું હોય તો એવરીથિંગ ઇઝ ધ નાઉન. બધી વસ્તુ શું છે? એક નાઉન છે. તો ચલો અહીંયા આપણે પાર્ટ ઓફ સ્પીચનો પહેલો ટોપિક એટલે કે નાઉન. હજી પણ આપણે નાઉનની અંદર સિંગ્યુલર નાઉન અને પ્લુરલ નાઉન આવે. ઓકે, તે આપણે આગળ શીખીશું. સિંગ્યુલર નાઉન કોને કહેવાય, પ્લુરલ નાઉન કોને કહેવાય, અને ઓકે તો આ યાદ રાખી લેજો.